હોસ્પિટલમાં કાર્યરત ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ખાતે ₹34.42 છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે। આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ મેડિકલ કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અને જાડેસર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસે ફી લીધી હતી, પરંતુ તેને કોલેજમાં જમા કરાવવાના બદલે વાગરાના વિલાયત ખાતે રહેતા ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવી હતી। ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા લીવ પરથી પરત આવતા ધ્રુવરાજસિંહ રાજે નોકરી છોડી દીધી હતી। જો કે તેઓએ ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં હોય તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ સૂત્રો તરફથી આ માહિતી આજે 12 કલાકે સામે આવી છે। ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ આવેલી છે। એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની ફી પેટેના નાણાં વર્ષ 2022 થી લઈને 2024ના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે 34,42,500 એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપિકાબેન એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્ક્વાયરી કરતા તેઓ મેટર્નિટી લીવ ઉપર હતા। એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી, આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને આ 3 પૈકી 2 આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ 2 મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે આ ધ્રુવરાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે। Subscribe now and press the bell icon. Never miss an update.